કલાકાર દુખી છે અંદરથી બહુ, મને ખબર પડી જાય, કારણ કે મેં આખું માર્કિંગ કર્યું વાઘજીભાઈ, ચેક વહી ગયા બસ એટલી વાર માર્કિંગ કર્યું મેં. જો મારો પ્રોગ્રામ કંઈ નક્કી થયો, કોઈ કલાકારનો પ્રોગ્રામ ક્યાંક આયોજકે રાખ્યો હોય પ્રોગ્રામ, પછી કલાકાર ફોન કરે કે ભાઈ એક લોચો વાગ્યો છે, શું અમારા માસી ઓફ થઈ ગયા છે, તો કદાચ આગુ પાછું થાય. નહીં નહીં નહીં, આગુ પાછું નહીં થાય ભાઈ, બોલ સપી ગયા છે, એમાં આગુ પાછું નહીં થાય. ના પડે ભાઈ આયોજક, એમની માસી મરી જાય તો તરત કે પ્રોગ્રામ કેન્સલ, કે અમારા માસી મરી ગયા, તમારા માસી માસી ને અમારા માસા રાશિ, એવું કેવું? માસી તો બધાને હરખા હોય, અમારી માસી મળી જાય તો પ્રોગ્રામ બંધ નહીં, એમની માસી મળી જાય તો પ્રોગ્રામ બંધ. આ દુઃખની વાત છે, પણ કરવી પડશે. જીવે એ જાજુ, હા એ કલાકારોમાં ટેવ છે. ફરીદાબેન કહેતા કે સવાર પડે ને એક કલાકાર જન્મે છે, બોલો બીજું મારા દીકરા મળતા નથી પાછા, જલન જન્મ જ કરે. પહેલું કોઈ કલાકાર મરી ગયો દાખલો આપો મને હમણાં હાલો, મળતા નથી, પછી નો છૂટકે મળે વાત અલગ છે, આમ હારી હાથે ન મળતા કલાકાર, મરવું જ ન જોઈએ કલાકારને. નહીં 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 નહીં, દુઃખની વાત છે. એક આપણું લગ્ન ગીત છે, આપણે બહેનોએ બનાવ્યું, બુદ્ધિથી બનાવ્યું છે, બહેનો ખતરનાક છે. આપણા લગ્ન ગીતના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણી 10 ને મોર જાજે આથમણે 10, વધતા જાય છે. જોક તો કહેવાય બુડા, મોર જાજે ઉગમણી 10 મોર જાજે આથમણે 10, ભરતા જાજે વેવના માંડવે. આપણે બહેનોએ ગીત બનાવ્યું. દિશા 4 છે, ઉગમણું આથમણું વતરાદું દખણાદું, પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે વતરાદું દમણ છે, અહીંયા મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે, અને કોક મોરના પીછા કાઢી નાખશે. હું મોર રાડ્યું પાણી મરી જાય છે. નહીં, બહેનોએ બરાબર કર્યું. બહેનો, મને અમુક વાર સૌથી દુઃખી હોય દુનિયામાં તો પતિ બહુ દુઃખી છે. મેં આખું માર્કિંગ હમણાં કરી લીધું. પત્ની દુઃખી નથી. તમે જોઈજો, પતિ હજી કામેથી ઘરે આવ્યો હોય છે, હજી આમ ઘરમાં આવે ને તાર રાડ્યું પાડે, બાટલો વહી ગયો છે, છોકરાની ફી ભરવાની છે, હોળાને પૈસા દેવાના છે, હાડી લાવવાની છે, રાડ્યું પાડી મગજ ફરી નાખે. આવ્યો ને તરત જ તે નકીની માથે કેટલું ધ્યાન છે પતિને ખબર નથી. કોઈને ગાયો દીધી છે, કોઈને મારી લીધું હોય છે, આવું પતિને ખબર જ નથી. કેટલું તકલીફમાંથી બિચારો હજી નોકરીથી આવ્યો હોય છે, રાડ્યું જ પડે સીધી. એટલે બહેનોને કહું છું, પતિ આવે એટલે શું પહેલાં કરવાનું? નોકરીથી આવે એટલે કહેવાનું કે આવો બેસો, પાણી આપવાનું, પછી કહેવાનું કે તમને કોઈ માર્યા જ નથી ને? કે ના કોઈને માર્યા ના, તો ખાંડ લાવવાની છે. આ વ્યાજબી કહેવાય. સીધું હું કંટાળી ગયેલો માણસ છું ખુદ જ તે, આવો સીધું જ તે. એક ભાઈનો ફોન આવ્યો, મને કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો છે, તમે કેટલા પૈસા લઈશું? 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં, 2.5 લાખ છે ના. મેં કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ના, આ પૈસા એના લઈ છે. અમારા છોકરા ગલોટિયા ખાતા હોય, જે કે પૂછું ઘરે જાય ફરતી પૈસા જ માગશે. કેટલા સાઉન્ડ, કેટલી પેટીઓ, બધું લાવવાનું, માણસો રાખવાના, એમ પૈસા આવે. અઘરી છે આ બધી વાતો. હમણે એક જસ્ટ અમરેલી બાજુ પ્રોગ્રામ હતો, મને માતાજીની ખૂબ હતો આશ્રમ, તે મેં મારું નામ લખી નાખ્યું કે હકુબા તમારે આવવાનું ને નક્કી થઈ ગયા પૈસા. પછી માતાજીનો ફોન આવ્યો મને, હકુબા બધા કલાકારને કહી દેજો સ્ટેજ માથે બધાને ધોતિયા પહેરીને આવવાનું છે. કીધું માતાજી અમારે હવન કરવાનો સ્ટેજ માથે કે ગાવાનું છે? કે ગાવામાં તો કોઈ ધોતિયા પહેરીને નહીં આવે. જ્યાં માથે કૂટતા તો શું ધોતિયા પહેરીને દોડતા ફાવે? પડી જાય અમે થાય ડાયરો છે, કોઈ ધોતિયું બધું નહીં પહેરે, ના પાડતો બધા. દુઃખની વાત છે. વાહ, કમાને ખમા હોય, બીજું કંઈ હોય જ નહીં. બહુ ભોળો માણસ છે. ભાળી જાય ને કલાકારને પ્રેમ કરે છે, અને વાલો લાગે આપણને, કારણ કે એને ખબર નથી કે દુનિયા શું છે. એ ખબર નથી ને એટલે મજા આવે. આપણને ખબર છે, આપણે બૂચમાં લોકો વહી જાય, એને ખબર નથી. દુનિયાને હજી મને ખબર નથી પડી. દુનિયા એમ કહે છે કે ધીરજના ફળ મીઠા, આવું દુનિયા કહે છે. પાછા વાયન વાયન એ નહીં કહે છે કે સમય કોની રાહ નથી જોતું. તો અમારે કરવું શું? ધીરજ રાખવી કે દોડવું? એ દુનિયાને કે નક્કી કરો, ખબર નથી પડતી શું કરવું. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, જીવનમાં આનંદ કરાય. બાકી હમણાં મને યાદ છે, મારા જોક છે ને અમુક બહુ મેસેજ હોય, એમાં બહુ મોટો મેસેજ હોય, એટલે આલતુ ફાલતુ અમુક જોક્સ મારા બહુ કંઈક કહી જતા હોય છે. જસદણથી મને ફોન આવ્યો, મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છેલ્લા પૈસા કહો. મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે,
મેં તો સમજો નહીં કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે, આવું ગામે નક્કી કર્યું છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી? કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. શું કે 2.5 લાખ રૂપિયા? મેં તો કઈ બોલતા નહીં, ખાલી 51,000 રૂપિયા આપશું. એટલું તમે અગુબા કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં. ટૂંકમાં કૂતરા લે તો લીધા, તમે જોયું અમે કોઈને મૂકતા તો સીધ નહીં. 51 કૂતરાના નક્કી થયો પ્રોગ્રામ. હો અશોક બાપુ, હું જો સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખેશ? બીજો કૂતરો કે હા હું ઓળખું છું આને. કે આ કોણ છે? કે જે આપણામાં ભાગ પડવા આવ્યો એ સાલો કાઢ્યો. હું કૂતરાએ કીધું, મને ખબર છે. પછી મને પૈસા આપ્યા, 51,000 રૂપિયા આપ્યા. એટલે હું ઘરે ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ લઈને બધું મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા આખા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ ગયા એટલે મોદો શું છે, કોનું ખાવું મહત્વનું બને છે, બધાનું ન ખાઈ જવાય. સ્વભાવ કૂતરા જેવા થઈ જાય. હું રાતે 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો, હું હાલતો થયો હતી. મને ભૂખ બહુ લાગી હતી, હોટલ કોઈ આવે નહીં, ગામડું હતું. એટલે બસમાં એક આશ્રમ આવ્યો સાધુનો. મેં કીધું અહીંયા ગાડી ઊભી રાખો, અહીંયા આપણે કોઈ રોકતો હોય છે. તો ઊભી રાખી બાપુ બહાર આવ્યા. મને કે તમે અહીં ક્યાંથી? બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે, કે બે જાઓ. 2:30 વાગે રાતે હું તો બેઠો, શાક રોટલું આપ્યું. એટલે મારે શું ટેવ છે, રોટલાનું બેટકું મૂકવું, માથે શાક મૂકું, આમ કરું. બાપુ મને કે શું કરો હો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ કૂતરાના ભાગનું છે કે આ રોટલા કૂતરા નાખો ને હવારમાં કુપા? તમે વહેલા આવ્યા તો પડી ગયા કે હું કૂતરાના ભાગનું કાઢો છો, તમે ખુદ કૂતરાના ભાગનું ખાઈ દો. પછી મેં નક્કી કર્યું કે હું કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. નહીં કે 2-4 પ્રોગ્રામ તો મને સારો હળકવા હાલે. હા 2-3 કલાકનું બેઠ ગયા બોલો હાવ હાવ હાવ. નહીં ખોટી વાત છે. જો કમું ભૈસું હોત. વાહ વાહ કમાભાઈ વાહ. કોઠારિયા અદભુત જગ્યા છે, નામ સારું છે કોઠારિયા. કોઈ પણ જીવ આશ્રમમાં આવે ને ઠારે કોઠારિયા એવું નામ છે. વજા ભગતના સાનિધ્ય આવીને બોલવું એ આનંદની વાત છે. અને સૌથી હારામાં ધંધો હોય આર્યો ઈ. મને બહુ ગમે આ ધંધો. 1 રૂપિયાનું રોકાણને વિચાર તો કરો. 1 સાલની 1 જોડી ખબર પડી ને આ હેલા. કદાચ મારા અહીંયા 3 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, પણ કર્યા નથી, ખાલી કહું છું કર્યા નથી. સુખદેવભાઈ લાવ્યા છે મને અને વાઘજીભાઈ કે અગુપાસ આવવાનું છે. ધન્યવાદ. કાનજીભાઈ પઢારિયા ગોસડામાં 500 રૂપિયા આપે. જોરદાર તાળીના ગ્રથ વધાવો. ગામ કોઠારિયા બધાઈ લેવાનો. બહુ મોટું કેમ કહેવાય, બધાઈ લો. નહીં વધાવો કઈ વાંધો નહીં, મારી ફરજમાં આવે કેવું પડે, સમજ્યા કે નહીં તમે? અરે હું છે હું માલધારી જેવું પડું. માલધારી શું એટલે મારો અવાજ ધીમે ધીમે મારો અવાજ બદલતો જાય. હાલો મને ખબર પડી જાય. હમણાં મને વિચાર આવ્યો એક દી, આ વિચાર મને જ આવે કે ભગવાને કીધું જોયો આખો દિવસ ઢોરા ખાય રાતે વાગો લે. આ ઢોરનો નિયમ છે, આખો દી ખાય રાતે વાગોલતા હોય, ભેંસ હોય ગાય હોય બળદ હોય. પણ આ બધું કદાચ માણસોને આપ્યું હોત કે આખો દિવસ ખાય ને રાતે વાગો લે, તો મારા કલાકારનું શું થાત? મને એ બીક લાગે. અમારે રાતે ગાવું કે વાગોલું? આમ આમ કેવું ખરાબ લાગે. સપા ખરો બોલતો હોય, બની કે બાટ કે બોલે, જણી કે જાટ કે બોલે, આમ કેટલું ભૂંડું લાગે યાર. સૈયર મોરી રે ખરાબ લાગે બહુ. પછી રજૂ કરે કે હવે હકાબા કરીને આપણે સાંભળીએ, પણ 5 મિનિટ હકુબા વાગોલી લે. કોઈની હગયું ન થાત કે દીકરી કેવી છે જોવા ગયા હતા, દીકરી બહુ સારી પણ મારી દીકરી વાગોલે બહુ. સગન સંબંધ કેન્સલ થઈ જાય, પૂરું થઈ જાય જીવનમાં. બધું મને ખબર પડી જાય છે જીવનમાં. તો અમારી પાસે એક ઉપમા લાગે છે. હકાબા ઘડી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, માયાભાઈ આહિર સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ગઢવી સાહિત્યનો બેતાબ બાદશાહ. બાદશાહ અમારી ઉપમા છે. રજૂ કરે એટલે કે હવે સાહિત્યનો બેતાબ બાદશાહ હકાબા આવશે. ગોધરા મને એવું કંઈક કીધું કે હકાબા આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે કીધું ભાઈ સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. એ કે અમારા ગામમાં સાંઢ મોટો છે. બોલો 1 કલાક શાંત થઈને બોલ્યો. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે જીવનમાં. શાંત થઈ જાઓ. આ દુનિયા ગમે કે નાખે તમે, મને ખબર પડી જાય છે જીવનમાં. હા હમણાં મહેન્દ્ર બાપુ છે, મહામલ્લેશ્વર 1008 મારા પરમ મિત્ર છે. અમે જમવા બેઠા. સાધુ સંતોની ટેવ હોય, હું બેઠો ને જમવા તો જમવાનું આવી ગયું હતું થાળીમાં પીરસી ગયું.
પછી બાપુ કંઈક આમ 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 પાણી કીને આમ મંત્ર બોલતા હતા. બાપુ શું કરો હો? કે મંત્ર બોલું. મને કે ગુબા તમારે બોલવા? નહીં કાં? મારા બાપુ કહેતા હતા ખાવાનું આવે ને પછી મંત્ર ન બોલે ને ખાઈ લેવાય. મંત્ર ક્યારે બોલે દીધી ખાવાનું ન હોય તારે તારે કે હે ભગવાન કંઈક દીજી હા હું એને ઉપાડી લો. કોઈ દી મંત્ર બોલશો ને મંત્ર તો જેથી તમારા ઘરમાં ન હોય તેથી મંત્ર બોલો છે પછી શું મંત્ર હા હું એવું ઉપાડું કોક પડી જાય છે. નહીં 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 જીવનમાં હા ભગવાને કીધું પોઠિયાને નીચે જાન કહેતો હોય 3 વાર ના 1 વાર ખાઈને પોઠિયો નીચે આવ્યો ભૂલી ગયો બિલકુલ ભૂલી ગયો. એ કે 3 વાર ખા 1 વાર નાય એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છીએ. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે આવો નહીં લો નહીં લો હું નહીં આવ્યો નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું નાવું પડશે લાવો પાણી અબ્બસાનું માથે જાઓ ચર્ચા કરો. અન્ન ક્ષેત્ર ન હોત પછી સ્નાન ક્ષેત્ર હોત. જગ્યામાં જમવાનું ન હોત પાણી જોત પછી પાણી હોય મોટી ધર્મદો કહેવાય તલાવ ભર્યો હોય હાલો ખાવા એમને હાલો નાવા આખું ગામ અમ્મસાનું ઢૂમકા મારે. પછી સુખી માણા હોય ને પાસે જાજુ પાણી હોય સુખી માણા હોય ને પાસે જાજુ પાણી હોય એનું બહુ મોટું નામ હોય કે સુખદેવ ભાઈ છે અમારા એનું નામ મોટું હોય ભાઈ સુખદેવ રબારીની વાત ન થાય. હા જે હો માણા નવરાને પછી એકલો નાય છે એકલા નાતા હોય ગમે નાતા પણ નાતા હોય એકલા. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે આવી બધી જીવનમાં. હમણાં મારા દીકરાને મેં સાયકલ લઈ આપી નાની હાવ નાની સાયકલ લઈ આપી નાનો છે નાની લઈ આપું ને નાની સાયકલ લઈ આપી. એ સાયકલમાંથી હું ખુદ બેઠો બેટા તારી નાની સાયકલમાંથી હું બેઠો તને કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે ખાલી બેટા બોલ તું તારી નાની સાયકલમાંથી બેઠો તું લાગુ છું કેવો? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો અને બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે. મને મહિષાસુર કીધો કોને? મારા છોકરાએ. દુઃખની વાત છે કરવી પડશે બહુ દુઃખની વાત છે સાહેબ. કલાકારે અમે જેટલો આ માઇકને ટાઈમ આપેલો વાઈફ નથી આપતા કલાકાર જેટલો આ તબલાને ટાઈમ આપેલો મારા બાબલાને ટાઈમ નથી આપતા જેટલો આ પેટીને આપેલો મારી બેટીને નથી આપતા. કલાકાર કોકના માટે જન્મ્યો છે. કલાકાર કંઈક આપવા આવ્યો છે થોડુંક લેવાય આવ્યો છે. નકરું શું આપીને કરશું આપો